આજે એક એવા લેખકના પુસ્તક વિશે વાત કરવી છે કે જેમને વાંચવાની મને પહેલેથી બહુ લાલચ રહેલી. એક એવા લેખક કે જેમને વાંચ્યા પહેલાં મેં એમના વિશે બહુ સાંભળેલું અથવા તો એમના વિશે બહુ વાંચેલું. એ લેખક એટલે ચંદ્રકાંત બક્ષી. આમ તો અમે બંને હમવતની, બનાસકાંઠાના, પાલનપુરના વતની. ચંદ્રકાંત બક્ષી કોલકાતા, અમદાવાદ 3 શહેરો એમના જીવનમાં રહેલા. એમને લઈને એક ફોટો બુક છે જે સંજય વૈદ્ય જે છે એમણે પ્રકાશિત કરેલ છે, જેમાં બક્ષીબાબુની તસવીરો છે ને એની સાથે એમનું લેખન છે. બક્ષીબાબુ શું કામ અલગ છે બધાથી? એનું રીઝન છે. અગર તમે બક્ષીબાબુને વાંચો ત્યારે તમને સમજાય કે યાર કંઈક તો છે આ માણસની અંદર જે બીજા જેવું નથી લગતો. સોરી. બક્ષીબાબુ શું કરે છે? બક્ષીબાબુના વિચારો બહુ નેક્સ્ટ લેવલ છે. બક્ષીબાબુ લખે છે કે સ્ત્રીઓ પાસે શરીર અને પુરુષો પાસે બુદ્ધિ. દુનિયાના બજારોમાં આ જ વસ્તુઓ વેચાય છે અને વેચાયા કરવાની. ફક્ત સમય અસમય ગુલામોના બજારોના કાયદા બદલાયા કરે છે, પણ વેચાશે તો આ છે. ખૂબ સુંદર, ઘાતક, આમ કોઈને વાગી આવે ને એવું લખે બક્ષીબાબુ. બક્ષીબાબુ આગળ લખે છે કે બીજો આપણામાં વિશ્વાસ મૂકી શકે એટલી ઊંચાઈ પ્રાપ્ત કરવી, એને હું સફળતા સમજું છું. વ્યક્તિગત રીતે હું પણ. હા, આ ખૂબ સુંદર રચના છે કે હું આ નિમિત્તની ફિલસૂફીમાં માનતો નથી. એ પરાજયવાદી દર્શન છે. જીવનમાં દરેક વસ્તુ અને દરેક ઘટનાનું પોતાનું એક મહત્ત્વ છે. એ સમય અને સ્થાનને જીવનની એક ક્ષણનો અનુભવ પણ નકામો નથી. સમગ્ર જીવનની એક ક્ષણનો અનુભવ પણ નકામો નથી. સમગ્ર જીવનમાં ઘડતરમાં એક ઈંટ રૂપે એક ક્ષણ પણ ક્યાંક ફિટ થઈ હોય છે. હું વાસ્તવ સ્વીકારી લેવા માનું છું. ફિલસૂફીના ગુલામી ચશ્મા પહેરીને જુઓ તો આખી દુનિયા ગુલાબી છે એમ બુદ્ધિથી સાબિત પણ કરી શકાય, પણ માં વાસ્તવ એક જ છે કે ચશ્માના કાચ ગુલાબી છે. હું ચશ્માના ગુલાબી કાચ સાફ કરીને ચમકાવું, પણ આંખની અંદર મોતિયાને કારણે જો દ્રષ્ટિ જ ઢંકાઈ જતી હોય તો એ શું કામનો? અંધકાર જ હોય છે. અંધકાર ગુલાબી હોવાથી શું ફરક પડે? યહી હે બક્ષી, યહી હે બક્ષી, યહી હે બક્ષી બાબુ. બક્ષીબાબુ આગળ તો ઘણી બધી વસ્તુઓ લખે છે. ખૂબ સુંદર રચનાઓ એમણે કહી છે. આગળ જતાં બક્ષીબાબુ લખે છે કે પ્રામાણિકતા કે ઈમાનદારીને મેં જીવનનું પ્રથમ મૂલ્ય ગણ્યું છે. અને આ મૂલ્ય જગત માટે નથી, મારે માટે છે. ઈમાનદારીમાંથી જ પ્રગટે છે પરિવાર માટે જવાબદારી, દોસ્ત માટે વફાદારી, ખુદને માટે ખુદદારી. બીજું મૂલ્ય છે હિંમત અને ત્રીજું મૂલ્ય છે દોસ્તી. આ ત્રણેય મૂલ્યો એકબીજાના પૂરક મૂલ્યો છે. છાતીના વાળમાંથી દરેક સફેદ વાળની બાદબાકી થઈ ગયા પછી પણ મારે માટે આ જ મૂલ્યો રહેશે. બક્ષીબાબુ એટલે કદાચ મને પહેલાંથી બહુ ગમતા કે એમના ને મારા વ્યક્તિગત વિચારોમાં ખૂબ સામ્યતા છે. આ હિન્દુસ્તાન છે. આ ધરતીની નીચે દટાયેલી વિદેશી સૈનિકોની પેઢીઓ પર દર શિયાળે ઘઉંની ફસલો લહેરાય છે. મેઘદૂતવાળો વરસાદ દર ચોમાસે બરાબર પડે છે. બેલાના ફૂલો દર ઉનાળાની રાત્રે બરાબર ફાટે છે. હજારો વર્ષોથી ગંગા અગણિત હિન્દુ પેઢીઓની અસ્થિઓ વહાવીને લઈ ગઈ છે અને હજારો વર્ષોથી આ હિન્દુસ્તાનની ધરતી પર હિન્દુઓનો પુનર્જન્મ થતો રહ્યો છે. બક્ષીબાબુ આગળ ખૂબ સુંદર નાનકડી રચના લખે છે કે કોઈ ઘરોમાં સુખ વહેંચવાનું દુઃખ હોય છે અને કોઈ ઘરોમાં દુઃખમાં ભાગ પાડવાનું સુખ હોય છે. બક્ષી વસ્તુ કંઈક અલગ છે યાર. બક્ષી જે લખે છે મતલબ બહુ અદ્ભુત લખે છે. બક્ષી સ્ત્રીઓ માટે જે વિચારો રાખે છે એ ખૂબ સુંદર છે. બક્ષી લખે છે કે પ્રેમ કરવાથી જ સ્ત્રી સમજાતી નથી, જીવવું પડે એની સાથે. હું માદાઓની વાત નથી કરતો, હું બુદ્ધિશાળી સ્ત્રીઓની વાત કરું છું. પ્રેમ કરવામાં બુદ્ધિની જરાય જરૂર નથી પડતી. ગાંડાઓને પ્રેમ તો થાય. આ મારા વ્યક્તિગત શબ્દો છે. ઋતુમાં આવે છે ત્યારે ગધેડાઓ પણ પ્રેમ કરે છે અને ફોરગેટ ધેટ પાર્ટ. પ્રેમ થવો એ તડકો જોવા જેવું કામ છે. તડકો જોવાની ક્રિયાને વૈજ્ઞાનિક રીતે સમજાવવી અઘરી પડે, પણ આંધળો માણસ પણ બંધ આંખોથી સમજી શકે કે તડકો ખુલી ગયો છે. That's what we call બક્ષી. બક્ષીને એક અલગ ખુમારી જોવા મળે. બહુ ઓછા કવિઓ, બહુ ઓછા લેખકો હોય જેમની અંદર એ ખુમારી જોવા મળે, અને એ ખુમારી મને બક્ષીમાં જોવા મળે છે. બક્ષી છલકાઈ ગયા સિવાય કોઈ ચીજ મોઢા સુધી આવી નથી, અને મોઢા સુધી આવ્યા પછી પણ પહેલાં જીભથી ચાટ્યું નથી. દાંતથી પકડ્યું છે, દાંતથી પકડવું પડ્યું છે. અહેસાસ હંમેશા જાનવરી રહ્યો છે.
મને ખબર નથી શક્તિ ક્યાંથી આવી છે, પણ મને ખબર છે મારી શક્તિ ધર્મમાંથી આવી નથી. કદાચ ઈશ્વરમાં શ્રદ્ધા કરતાં માણસમાં વિશ્વાસ એ મારી પ્રાથમિકતા રહી હશે. અને એક વિરાટ અહમ. મને અહંકાર શબ્દ ઓમકાર જેવો જ સરસ લાગ્યો છે. અહંકાર એક ગુણ છે. ચોટેલા માણસને એક જ વસ્તુ ટકાવી રાખે છે એનો અહમ. અને અહમ બ્રહ્માસ્મિનો અર્થ આવો જ કંઈક થતો હશે. પણ અહીંયા જે બક્ષી અહંકારની વાત કરે છે એ અહંકાર એ નથી કે હું જ છું બીજું કોઈ નથી, પણ અહીંયા બક્ષી જે વાત કરે છે અહંકારની એ અહમ એટલે કે હુંની વાત કરે છે. હું માટે થઈને હુંનું હોવું ખૂબ જરૂરી છે. ખૂબ જેને સમજાય ને સમજાય. આ અહંકાર એ અહંકાર નથી જેના વિશે આપણે વારે ઘડીએ વાત કરતા હોઈએ છીએ. અમેઝિંગ અમેઝિંગ અમેઝિંગ. આઈ હેવ નો વર્ડ્સ ફોર બક્ષી. આમ તો ઘણું બધું છે, આખી ચોપડી તો હું તમારી માટે નહીં વાંચી શકું, પણ બક્ષીને ચોક્કસથી વાંચો. બક્ષી એ કંઈ હતા જે કહેતા કે જો તમારે ગુજરાતી સાહિત્યમાં આવવું હોય તો ખૂબ હિંમત રાખજો, કારણ કે જો આટલા વર્ષોની સેવા પછી ગુજરાતી સાહિત્ય જો મને રેકગ્નિશન નથી આપ્યું તો પછી તમે વિચાર કરજો. અને એ છે બક્ષી જે ખુલીને બોલી શકે છે. એ છે બક્ષી કે જેની સામે સરકાર કેસ કરે છે. એ છે બક્ષી જે સરકાર સામે લખે છે. એ છે બક્ષી જે ડર્યા વગર લખે છે. ચંદ્રકાંત બક્ષી મસ્ટ રીડ. આ તો ફોટો બુક છે. ઈગો આના સિવાય એમની ઘણી બધી પુસ્તકો છે. પેરાલિસિસ હોય કે બક્ષીનામા હોય, ઘણી બધી એમની વાર્તાઓ છે, ઘણું બધું છે, તમે વાંચી શકો છો. બહુ મજા આવશે વાંચવાની. થેન્ક યુ. મારું નામ છે મહેશ રાજગોર. તમે બધા જાણો છો. ફરી પાછું હું ક્યારેક મળીશ તમને કોઈક નવા પુસ્તકની વાતને લઈને, અને ત્યાં સુધી આવજો.